તો ભારતના વન્યજીવ સંરક્ષણ માટે અને ખાસ કરીને કહું તો ગુજરાત માટે એક બહુ જ મોટી ખબર આવી છે. એક એવી ગર્જના જે લગભગ સમજી લો કે 3 દાયકાથી સંભળાઈ નહોતી, એ પાછી ફરી છે. ચાલો આખી વાત શું છે એને જરા વિગતે સમજીએ. આ એ સવાલ છે જેનો જવાબ સાંભળવા માટે વન્યજીવ પ્રેમીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. કેટલા વર્ષો? લગભગ 33 વર્ષ. જરા વિચારો તો કેટલો લાંબો સમયગાળો કહેવાય. અને હવે ફાઇનલી એ રાહનો અંત આવ્યો છે. એ ગર્જના છે વાઘની. જી હા, આ કોઈ અફવા નથી, પણ એકદમ ઓફિશિયલ જાહેરાત છે. 30 વર્ષ કરતાં પણ વધારે સમય પછી ગુજરાત ફરીથી ટાઈગર સ્ટેટ બની ગયું છે. આને કહેવાય સાચું ઐતિહાસિક પુનરાગમન, ખરું ને? હવે સવાલ એ થાય કે આટલી મોટી જાહેરાત અચાનક થઈ કેવી રીતે? શું કોઈ મોટી યોજના સફળ થઈ ગઈ? ના, એવું નથી. આખી વાતનો શ્રેય, માનો કે ન માનો, ફક્ત એક વાઘને જાય છે. હા, ફક્ત એક જ વાઘ, જેણે આખા રાજ્યનો વન્યજીવનો નકશો જ બદલી નાખ્યો. તો આ વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ છે? એ આપણને લઈ જાય છે સીધા દાહોદ જિલ્લાના રતનમહાર વન્યજીવ અભયારણ્યમાં. અહીંના જે ગાઢ જંગલો છે ને, એ જ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ વાઘ કોઈ 1-2 વાર દેખાઈને ગાયબ નથી થઈ ગયો. ના, જે કેમેરા ટ્રેપ ગોઠવેલા હતા એમાં આ નરવાઘ સતત 10 મહિના સુધી જોવા મળ્યો. હવે આનાથી એક વાત તો એકદમ પાક્કી થઈ ગઈ કે આ ભાઈ કોઈ મુસાફર નથી, પણ અહીંના નવા કાયમી રહેવાસી છે. ફક્ત એક, હા, આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ એની અસર જુઓ. ફક્ત એક નર વાઘના કાયમી વસવાટની ખાતરી થઈ ને ગુજરાત ફરીથી વાઘ ધરાવતું રાજ્ય બની ગયું. આજ તો બતાવે છે કે સંરક્ષણની દુનિયામાં એક જીવની કિંમત કેટલી બધી હોય છે. અને આની સાથે જ ગુજરાતે એક બહુ જ અનોખી સિદ્ધિ મેળવી છે. જો એશિયાટિક સિંહ અને દીપડા તો અહીં હતા જ, હવે વાઘ પણ આવી ગયો. એટલે ગુજરાત હવે દેશના એવા ગણ્યાગાંઠ્યા રાજ્યોમાં જોડાઈ ગયું છે જ્યાં આ ત્રણેય મોટી બિલાડીઓ એટલે કે બિગ કેટ્સ એક સાથે વસે છે. વિચારો, એક જ રાજ્યમાં સિંહ, દીપડો અને વાઘ. કમાલની વાત છે. પણ આ જે ખુશીના સમાચાર છે ને, એની પાછળ 3 દાયકાની એટલે કે 30 વર્ષની લાંબી રાહ પણ છુપાયેલી છે. ચલો જરા એ સફર પર પણ એક નજર કરી લઈએ. તો આખી વાત શરૂ થાય છે 1989થી. આ એ વર્ષ હતું જ્યારે છેલ્લી વાર ગુજરાતનું નામ વાઘની ગણતરીમાં આવ્યું હતું. પણ થયું એવું કે માત્ર 3 જ વર્ષમાં એટલે કે 1992 સુધીમાં ગુજરાત વાઘના નકશામાંથી જ ગાયબ થઈ ગયું. પછી તો વર્ષો સુધી શાંતિ રહી. છેક 2019માં મહીસાગરમાં એક વાઘ દેખાયો ત્યારે થોડી આશા જાગી, પણ એ આશા લાંબો સમય ટકી નહીં, કારણ કે એ વાઘનું મૃત્યુ થયું. અને હવે આટલા વર્ષો પછી એ લાંબા ઇંતજારનો અંત આવ્યો છે. હવે ગુજરાતની આ જે સિદ્ધિ છે એ કોઈ અલગ ઘટના નથી. આ તો ભારતના વાઘ સંરક્ષણના જે વિશાળ અને સફળ પ્રયાસો ચાલી રહ્યા છે એની જ એક મહત્વની કડી છે. તો ચલો હવે આખી વાતને જરા મોટા પાયે જોઈએ, એટલે કે રાષ્ટ્રીય સ્તરે જોઈએ. જરા આ આંકડા પર નજર કરો. આ ખાલી નંબર્સ નથી, આ ભારતના સંરક્ષણ પ્રયાસોની સફળતાની કહાણી કહી રહ્યા છે. જુઓ, 2014માં આપણી પાસે 2226 વાઘ હતા. 4 જ વર્ષમાં 2018માં આ આંકડો વધીને લગભગ 3000ની નજીક પહોંચી ગયો. અને 2022માં તો આપણે 3167નો આંકડો પણ પાર કરી ગયા. આને કહેવાય શાનદાર ગ્રોથ. અને સ્ટોરી અહીં પૂરી નથી થતી. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું માનીએ તો દેશમાં વાઘની જે સરેરાશ સંખ્યા છે ને, એ તો 3682 સુધી પહોંચી શકે છે. આ બતાવે છે કે ભારતે વાઘને બચાવવા માટે જે કંઈ મહેનત કરી છે એના કેટલા અદ્ભુત પરિણામો આપણને મળ્યા છે. અને હા, એક વાત યાદ રાખવા જેવી. જો કોઈ પૂછે કે ભાઈ ભારતનું ટાઈગર કેપિટલ કયું, તો જવાબ એક જ છે, મધ્યપ્રદેશ. દેશમાં સૌથી વધુ વાઘ ત્યાં જ વસે છે. હવે આટલી બધી વાત આપણે વાઘની કરી રહ્યા છીએ, તો ચાલો ને આ શાનદાર પ્રાણીને થોડું વધારે નજીકથી જાણીએ. થોડી રસપ્રદ વાતો એના વિશે. એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રિસ. અને આ માત્ર બિલાડી પરિવારનો સૌથી મોટો સભ્ય જ નથી, પણ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. એની શક્તિ, એનો જે જાજરમાન દેખાવ છે, ખરેખર અજોડ છે. એના કદનો અંદાજ કેવી રીતે લગાવશો? ચાલો કહું. એક પુખ્ત નર વાઘનું વજન છે ને, એ 230 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. એટલે કે લગભગ 3 પુખ્ત માણસોનું વજન ભેગું કરો એટલું. અને માદા વાઘ પણ કંઈ ઓછી નથી હોતી, ભલે એનું વજન નર કરતાં થોડું ઓછું હોય. ખબર છે, એક સમયે પૃથ્વી પર વાઘની 8 અલગ અલગ પેટા જાતિઓ હતી. પણ દુઃખની વાત એ છે કે આજે એમાંથી 3 પેટા જાતિઓ તો આપણે હંમેશા માટે ગુમાવી દીધી છે. એ લુપ્ત થઈ ચૂકી છે. આ એક હકીકત જ આપણને યાદ અપાવવા માટે પૂરતી છે કે સંરક્ષણના પ્રયાસો શા માટે આટલા બધા જરૂરી છે. તો સવાલ એ છે કે આજે આ જંગલી વાઘ આખી દુનિયામાં ક્યાં ક્યાં જોવા મળે છે? ચાલો દુનિયાના નકશા પર જ એક નજર નાખી લઈએ. આખી દુનિયામાં ફક્ત આ 13 જ દેશો એવા છે જેમને વાઘનું ઘર કહેવાનો લહાવો મળ્યો છે. અને તમને જાણીને ગર્વ થશે કે આ યાદીમાં ભારતનું સ્થાન સૌથી ઉપર છે. કેમ? કારણ કે દુનિયાના 70%થી પણ વધુ વાઘ તો ફક્ત ભારતમાં જ વસે છે. આ આપણા સૌ માટે બહુ મોટી ગર્વની વાત છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ફક્ત એક વાઘના આવવાથી ગુજરાતનો વન્યજીવ નકશો જ બદલાઈ ગયો. આ બેશક એક બહુ મોટી જીત છે, પણ સવાલ એ છે કે આ એક વાઘથી શરૂ થયેલા સામ્રાજ્યને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખવા હવે પછીનું કદમ શું હોવું જોઈએ? આ એક એવો સવાલ છે જે આપણને સૌને વિચારતા મૂકી જાય છે.